આપણે પ્રસાદ માંગવાની ટ્રીટ લેવો ખાલી. સો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો બહુ દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા જગન્નાથ યાત્રાની. તો ફાઇનલી આજે ડે આવી ગયો છે. જો તમે વડોદરાથી હો તો તમને ખબર જ હશે કે આપણા વડોદરામાં દર વર્ષે જગન્નાથ યાત્રા નીકળે છે. તો આ વર્ષે પણ જગન્નાથની યાત્રા આપણા વડોદરામાં નીકળવાની છે અને બસ યાત્રા સ્ટાર્ટ થવાનો 1 કલાક છે. અને આજે હું પણ યાત્રામાં જોડાવાનો છું અને સાથે મારો એક ફ્રેન્ડ છે. જગન્નાથની યાત્રા નીકળે છે વડોદરામાં, તો કેટલી મજા આવે છે એ તમે આજના વ્લોગમાં તમને જોવા મળશે. અને વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વ્લોગ પૂરો જોજો. બાકી આપણે ફ્રેશ થવાનું બાકી છે, ફ્રેશ થઈએ અને નીકળીએ અને સીધા તમને મળું રસ્તામાં. લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે. હમણાં જ રથયાત્રા સ્ટાર્ટ થઈ છે અને અહીંયાથી રથયાત્રા સ્ટાર્ટ થઈને જો તમે વડોદરામાં રહેતા હોય તો તમે સુસાગર લેક જોયું હશે, ત્યાં સુધી જવાની છે. ને આપણી સાથે હિતકુભાઈ છે. બાકી પબ્લિક તમે જોઈ શકો છો. આપણે પ્રસાદ માંગવાની ટ્રીટ લેવો ખાલી. એવો પરસાદ અહીંયાથી આવે, અહીંયાથી વરસાદ આપણે પ્રસાદ લઈશું શું કે લેવાનો પ્રસાદ લઈને જઈશું. બાકી પબ્લિક બહુ છે ગાઈસ. જે લોકો આગળ ઉભા રહે છે એમને મળે છે, પાછળ વાળા નહીં મળતો. થોડું ટ્રાય કરવું પડશે પણ મળી તો જશે. રથયાત્રા છે ને કાળા ઘોડા પહોંચી ગઈ છે અને કાળા ઘોડા આખું બંધ જ કરી દીધું છે પબ્લિક. એટલી બધી પબ્લિક છે જુઓ. રથ ખેંચ્યો છે, રથ ખેંચીએ તો ખેંચી આપણને મળે મોકો તો આપણે ટ્રાય કરે છે. તો ગાઈસ અમારો પ્લાન છે કે રથ ખેંચવાનો ચાન્સ મળવો જોઈએ મને. ભીડ જ એટલી છે ને. તો ગાઈસ કાળા ઘોડા જે સર્કલ છે એ સર્કલ ની અંદર અમે આવી ગયા છે અને રથયાત્રા તમે જોઈ શકો છો પાછળ. ગાઈસ અંદર આવીને અમે મસ્ત ફોટા ક્લિક કર્યા છે. તો ચલો હવે આગળ આપણે જઈએ અને આગળથી તમને હજુ તો અમે ફરીશું થોડું. અને અહીંયા જો રેલિંગ ચડીને આવ્યા તમે સર્કલ ની અંદર, ચડવું પડશે. ચડો હવે આ ઉપર. બેંક ઓફ બરોડા નું આપણે પ્રમોશન કરીએ. ગરમી બહુ થઈ રહી છે ગાઈસ, બહુ આટલી બધી પબ્લિક હોય ત્યાં આગળ પોલીસ અને થોડા મેનેજમેન્ટ ની જરૂર પડે ને પડે જ. તો પાછળ જોઈ શકો છો તમારે સિક્યોરિટી માટે 12-13 ગાડીઓ છે. એમાંથી પોલીસ ની ગાડી એટલે 8-9 હશે. હાઉ આર યુ બ્રધર? આ તો છે, ચલો ઠીક છે. આટલી પબ્લિક, આનાથી વધારે પબ્લિક જોઈએ તો ગાઈસ તો ગણપતિમાં. તો આગળ ગણપતિના પણ આપણે બ્લોક આપણે બનાવીશું. આ તો શરૂઆત છે, હવે શરૂઆત થઈ ગઈ છે. હવે આપણા વડોદરામાં આવા ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા છે આજથી. ગાઈસ અહીંયા પાણી આપે છે તો આપણે યુનિક સ્ટાઇલમાં પાણી માંગે દેખો. એમને કહીએ કે પાણી આપો. પાણી આવી ગયું, ચલો. સો ગાઈસ પાણી આવી ગયું છે આપણી જોડે. કાકાને હાથ કરો તો પાણી આપણે નાખ્યા. આવી રીતે આપણે પ્રસાદ પણ લેવાનો છે, તો આપણે પ્રસાદ પણ લઈશું. ગાઈસ પ્રસાદમાં બહુ ભીડ છે, પાણી પી લઈએ પહેલા આપણે, ગરમી બહુ લાગે છે. જોવા યાર, હા એ તો પ્રસાદ જ. બાકી આટલી ભીડમાં આવી રીતે આપણે પાણી લેવાનું, પ્રસાદ લેવાની મજા જ કઈ અલગ છે.
સો ગાઈસ, રથયાત્રામાં અમારું મકસદ એક જ છે કે કેળું કેચ કરવાનું છે. કેચ થઈ જશે ને? આપણીથી બી થઈ જશે, કેમ કે આપણે ક્રિકેટ રમતા હતા તો આપણે કેચ વગેરે પકડતા હતા, આપણે એમાં થોડા માહિર છે. થોડી વાર લાગશે પણ આવશે મજા. જેવો આપણને મોકો મળ્યો ને એવો આપણે કેચ કરી લઈશું કેળું. બરાબર? આટલી બધી ભીડમાં કેળું કેચ કરવું એ થોડું અઘરું છે, બટ ટ્રાય કરવામાં શું છે, આપણે ટ્રાય કરીશું. કે વરસાદ લેવા વાળા બધા બહુ જણ છે, આપણે એક જ જણ છે, થોડું તકલીફ પડી જાય છે. गाइस बहुत ट्राई किया, नसीब में नहीं था चश्मा भी खो गया मेरा। तारा. देखो गाइस, આટલી બધી ભીડમાં આ બાડી બિઝનેસ કરે છે. જો ભાઈ, કેવો ધંધો ચાલે છે કમ્પ્લીટ. देखो આટલી બધી ભીડમાં પોતાનો ધંધો કરે, ભાઈને સલ્યુટ છે ભાઈ. 1 કલાક ને 30 મિનિટ પાછળ પડ્યા છે પ્રસાદ માટે. નસીબમાં લખ્યું જ નતું. અમારા નસીબમાં પ્રસાદ ખાલી નસીબમાં 2 ચોકલેટ આવી અમારા બે જણની. હવે અમે લોકો જઈએ જ, અમારી ગાડી પાર્ક કરી છે ત્યાં, અને ત્યાંથી પછી અમે ઇસ્કોન ટેમ્પલ જઈશું, ત્યાં દર્શન કરીશું. બાકી મારા જોડે બીજો બી ભાઈબંધ આવ્યો નતો, પણ એ ના આવ્યો. ગદ્દારી કરી આપણા જોડે. કોઈ વાંધો નહીં, તો નેક્સ્ટ ટાઈમ આપણે એની જોડે ગદ્દારી કરીશું. બાકી તો ઠીક છે, ચલો મોજે દરિયા છે. સો ગાઈસ, પ્રસાદ લેવાના ચક્કરમાં છે ને હિતુનું નુકસાન થઈ ગયું. ચશ્મા ખોવાઈ ગયા મારા. એ બહુ મહેનતથી લાવ્યો હતો, સનગ્લાસીસ હતા. મોંઘા હતા થોડા, એનું બી આવી રહ્યું હતું. થોડા મોંઘા હતા. 2100 રૂપિયા લાવ્યા હતા, બટ 2100 રૂપિયા ગયા ભીડમાં. કેળા લેવા માટે તો કુદામ કુદી થતી હતી. તેમાં ભાઈ કૂદવા ગયા અને એમના ચશ્મા ગયા. આ નુકસાન તો અમારું થાય છે, કઈ બી જેવું. અમારે તો ભાઈ અમારા માટે નુકસાન કોમન છે. એટલું ગવાય છે. પરીક્ષા લે ભગવાન. આવી ગઈ પરીક્ષા માં. સો ગાઈસ, સામે છે ને, સામે અમારી ગાડી પાર્ક કરી છે, ત્યાં જઈએ છીએ અમે લોકો. રોડ ક્રોસ કરીને જવાનું છે, ત્યાં અમારી ગાડી છે. ત્યાં રોડ ક્રોસ કરીએ છે. જો ભાઈ, લાઈવ વિડીયો પડે એ થઈ જશે. કાકા કે ફેમસ થઈ જશો. તો જુઓ ગાઈસ, અમે ગાડી અહીંયા પાર્ક કરી હતી. આ જગ્યા જુઓ, ત્યાં ચડાવી દીધી ભાઈ અહીંયાથી ઉપર. ઉતરશે આ દે સીધી આ દે પાછળ, નહીં તો આ બાજુ ગબડું છે. જો આટલી ગેપ છે, આટલો જ છે. જો આમ નમી તો ગઈ ગાડી નીચે. લા પેલું એ તો નાખ. ગાઈસ દેવો, ખાલી બાઇક ના ચોરાય એના માટે હિતુ શું કરે? હિતુ જો કાઢીને ગયા હતા અમે લોકો. હવે આ લગાવી છે એટલે ગાડી સ્ટાર્ટ. હવે ગાડી ચાલુ થઈ. એ સ્ટાર્ટ. પહેલા મેં કીધું માર કરી, ચાલુ નહીં થતી. આને ગેસ મારી હોય. સહી તરીકે બુદ્ધિનો ઇસ્તેમાલ કર્યો. મારા જેટલા બી ફ્રેન્ડ છે ગાઈસ, બધા આવા જ છે. કોઈ નોર્મલ નથી, બધા હેવી દિમાગ વાળા છે. સેફટી નું પહેલા ધ્યાન રાખે. મોજ મસ્તી તો પછી, પહેલા સેફટી. શું કેવું છે? બસ ભાઈ, આ વસ્તુ અમે માર્કેટમાં લોકો જોડેથી જ શીખ્યા છે. લોકો અમારે શીખાડે, અમે શીખતા ગયા છે. લોકો બહુ ટોપી પહેરાઈ ગયા. હવે અમે ટોપી પહેરાઈએ છીએ. પહેરાઈએ લોકોને. આપણે કોઈને છેતરવાના પણ નહીં, અને આપણે છેતરાવાનું પણ નહીં. કોઈ આપણા છેતરી ના જાય એટલું તો ધ્યાન રાખવાનું. ચલો આગળ મળીએ તમારે. ગાઈસ, લસ્સી પીવા આવ્યા છો અમે લોકો પંડ્યા. જો તમે, ફેમસ છે લસ્સી વાળો. બસ એમ ટેસ્ટિંગ લસ્સી આપણી જ છે. વિશાલ લસ્સી જોઈ શકો તમે, દેખાય પાછળ, વાંચો તમે, વિશાલ લસ્સી. તો તમે પણ પીવા આવું હોય તો આવી શકો છો. ટેસ્ટી છે લસ્સી. ફૂલના 40 રૂપિયા લેશે અને હાફના 20 રૂપિયા લેશે. તો અમે ફૂલ લીધી છે બે. ચલો તમને લસ્સી પીને મળું. પંડ્યા બ્રિજની નીચે. પંડ્યા બ્રિજની નીચે, એક્ઝેક્ટ નીચે જોઈ શકો તમે, એક્ઝેક્ટ નીચે. તો ગાઈસ છે ને, અમુક જણ છે ને આવી રીતે લસ્સી પીવે. જો હા, આ રીતના પીવે. પણ જે મજા આવી રીતે પીવાની છે ને, એ કસામાં નહીં. જો લસ્સી પીવાની મજા આવી રીતે જ આવે. જો
નાખી ચમચીથી. એટલે તમે પણ લસ્સી પીવા આવો તો આવી રીતે પીજો, મજા આવશે. બાકી જો પસીનો કિલો થઈ રહ્યો છે. હિતની તો ખતમ બી કરી નાખી. ક્રાંતિ મૂક્યા ભાઈ તો. હિતનું તો કામ બહુ ફાસ્ટ છે. હા હવે ડાયરેક્ટ અમે જઈશું ઇસ્કોન મંદિર દિવાળીપુરા. ત્યાં આગળ જઈને પહેલા કેરું જ લઈશું, કારણ કે કેરામાં કેરું કે અમે કેરું હાથમાં આવ્યું ને અમારે. કેરા માટે તો ચશ્મા ખોઈ કાઢ્યા છે અમે. જબરા સીન થાય અમારી જોડે. 4 વાર કેળા આયા હાથમાં પણ પકડાયા નહીં. એટલે ભગવાન એવું કહે છે કે પહેલા મારા મંદિર આવો, હા પછી તમને પ્રસાદ આપો. આપણે ડાયરેક્ટ વડોદરા છોડીને સીધા હાઈકોર્ટમાં ગયા ને દિલ્હી, એટલા માટે એવું થયું. બરાબર. ચલો ક્લાસ ખતમ, પેમેન્ટ કરી દીધું છે, હવે સીધા પાણી પીને નીકળ્યા આપણે. ચલો. હા મજા આવી ગઈ ગાઈસ, લસ્સી પીવાની મજા આવી ભાઈ, બહુ મજા આવી. સો ફાઇનલ ગાઈસ કોણ મંદિર આવી ગયા છે અમે દર્શન કરવા માટે. અને જો અહીંયા બી ભીડ છે આજે, બાકી આડા દિવસે તો ઓછી ભીડ હોય છે, બટ આજે બહુ છે. તમને દર્શન કરીને મળું. ચલો દર્શન કરીને આવી ગયા છે અને હવે સીધા અમે જઈશું ઘર તરફ. અને સવારે કેટલા વાગે નીકળ્યા હતા? 1 વાગે નીકળ્યા ના, 2:30 ની આજુબાજુ નીકળ્યા હતા. અત્યારે 5:30 થઈ ગયા છે. હવે ઘરે જઈશું, મસ્ત ફ્રેશ થઈશું, થોડો આરામ કરીશું, પછી જોઈએ આગળ કઈ જવાય છે. ચલો મળીએ ભાઈ, બાય. સો ફાઇનલી ગાઈસ રથયાત્રામાંથી આપણે આવી ગયા હતા અને આવીને પહેલા તો ફ્રેશ થઈ ગયો ભાઈ. ગરમી એટલી લાગતી હતી ને તો ફ્રેશ થઈ ગયો. બાકી હવે મસ્ત જમીશું અને વ્લોગ એડિટ કરીશું. વિડીયો તમે અહીંયા સુધી જોયો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.